प्रिंसिपल गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज में अभी फिलहाल काज कर रहा हूँ। आज सरदार वल्लभ भाई पटेल के ऊपर एक बेहतरीन प्रस्तुति यहाँ हमारे शारदा मंदिर में हुई। नाट्य कलाकारों ने जो अव्वल दर्जे की जो प्रस्तुति करी, उससे सारा माहौल जो है पूरे इसमें राष्ट्रीयता का भाव, देश प्रेम का भाव जागृत हुआ। और विशेषकर जो सरदार पटेल की भूमिका जो निभा रहे थे, उनका अभिनय इतना बेहतरीन था, इतना मन स्पर्शी था कि एक एक क्षण जो है हमने इस क्षण को जिया है। और मैं शुक्रगुजार हूँ त्रिलोक जी का, विशेषकर जिनके माध्यम से ये पूरी टीम यहाँ पे आई। और सारी हमारी जो टीम गुरुकुल है, जिसमें हमारे तमाम विद्यार्थीगण हैं, हमारे अध्यापकगण हैं, उन्होंने एक एक ने जो है हर क्षण को जिया है। और वास्तव में मैं समझता हूँ कि ऐसी प्रस्तुतियाँ बेहद ज़रूरी हैं। आज के नौजवानों में जो ऊर्जा की जो कमी का अभाव नज़र आता है, वो शायद ऐसी प्रस्तुतियों से उनमें उमंग, उल्लास और विशेषकर जो योगदान है हमारा, जो राष्ट्रवीरों का योगदान है, वो उससे रूबरू हो पाते हैं। तो इस अवसर पर आपने मुझे दो शब्द बोलने के लिए ये मौका दिया। आपका भी बहुत बहुत शुक्रिया, धन्यवाद। जय हिंद। હું નરેશ લાખાણી, LIC એસોસિએટ। આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આ નાટ્ય રૂપાંતરમાં હું ઉપસ્થિત હતો। ખરેખર આ એક આપણા યુવાનોને દેશ માટેની આપણી ભાવના વ્યક્ત કરનારા આ નાટ્ય રૂપાંતરનું ખૂબ જ સારું આયોજન કર્યું છે અને જેથી યુવાનોને દેશ પ્રેમની ભાવના કેળવાશે। એક્સલન્ટ જે નાટકનું આયોજન થયું હતું, એમાં દરેક કલાકારોએ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી છે, જે પ્રશંસારૂપ છે। થેન્ક યુ। નમસ્તે। અખંડ ભારતના શિલ્પી સરદાર શ્રી પટેલ, એમના વિશે હું અજાણ હોય, ભારતના દરેક લોકો એમના એ મજબૂત મનોબળ અને એમના કાર્ય વિશે અવગત છે। એમના માટે જે પણ અહીંયા નાટ્ય પ્રસ્તુતિ થઈ અમારી ગુરુકુલ મહિલા કોલેજમાં, એનો અતિશય આનંદ છે અને અમારી વિદ્યાર્થીનીઓ એમાંથી પ્રેરણા લઈને જરૂર અને જરૂર દેશ માટે કંઈક ને કંઈક કરી છૂટશે। આ પ્રેરણાદાયી વ્યક્તિત્વને અમે શત શત પ્રણામ કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। નમસ્તે, હું અદિતિ દવે અને આજે અમારી કોલેજમાં આટલું સુંદર રીતે આજના સમયની અંદર એઆઈના યુગમાં જ્યારે લોકો પુસ્તકો નથી વાંચતા, તો સરદાર વલ્લભભાઈ પટેલને જાણવાની એક વિદ્યાર્થીનીઓમાં જિજ્ઞાસા જ્યારે હોય છે, ત્યારે એ જિજ્ઞાસાને તૃપ્ત કરવા આ લોકોએ એટલું સુંદર રીતે જે આખું નાટ્ય રૂપાંતર કરી અને એમના આખા જીવનને અહીંયા આ મંચ પર ઉજાગર કર્યું, એ માટે સૌપ્રથમ તો એમનો ખૂબ આભાર આખી ટીમ। અને એટલું સુંદર રીતે પાત્ર નિરૂપણ હતું એ લોકોનું, અને વિદ્યાર્થીનીઓને એટલી સરસ રીતે આ બધી જ બાબતોને સમજાવવામાં આવી કે જાણે કે એવું લાગતું હતું કે આપણે ઇતિહાસમાં જ ડોક્યુ કરી રહ્યા હોય ને એના જીવનને આપણે એકદમ જ નજીકથી જોવાનો મોકો મળ્યો। તો આ આખી ટીમને, ખાસ કરીને એના દિગ્દર્શન અને લેખનમાં જેમનો ફાળો છે, અને બધા જ રંગમંચના કલાકારોનો ખૂબ ખૂબ આભાર।